હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી કેકની રેસીપી શેર કરીશ, જે નાનાથી લઈને મોટા લોકો બધાને ભાવશે. એકદમ હેલ્ધી બનશે. ગાજર, ગોળ અને ઘઉંના લોટનો કેક બનશે. જો તમને ગમે નહીં તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. બહુ ફાઇન થઈ છે આ કેક. તો ચલો શરૂ કરીએ તેની રેસીપી. તેના માટે મેં 500 ગ્રામ ફૂલ ફેટ દૂધને લઈને ગરમ કરવા મૂકી દીધું હતું. તે રબડી ફોર્મમાં આવી જાય ને ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. 1/3 કપ થઈ જાય ને ત્યાં સુધી. 1/3 કપ રબડી થઈ જાય પછી તેને એક બાઉલમાં લઈને તેમાં અડધો કપ ગોળ અને 50 ગ્રામ બટર એડ કરીને મિક્સ કરી લેવાનું છે. ગોળનું પાણી થશે ને તેથી 1 કપ જેટલું થઈ જશે. આ વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ યુઝ કરી શકો છો. મારે હેલ્ધી બનાવટી એટલે મેં ગોળ એડ કર્યો. હવે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરીશું. તેના માટે મેં 1 કપ ઘઉંના લોટમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીને મિક્સ કરી લીધું હતું. તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદો પણ યુઝ કરી શકો છો. બધું મિક્સ કરી લેવાનું છે. પછીથી આપણે વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કર્યા હતા ને તે ધીરે ધીરે એડ કરવાનું છે. 1 કપ થયું હતું ને મારે ઉપરથી 1/4 કપ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ પણ એડ કરવું પડ્યું હતું. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પછી તેમાં 1 ટીપું મેં રોઝ એસેન્સ એડ કર્યું હતું. તેનાથી ટેસ્ટ બહુ ફાઇન થાય છે. હવે એક ગાજરને ગ્રેટ કરી લેવાનું છે. 1 કપ જેટલું થશે, જેનું ગ્રેટ કરીને તે પણ એડ કરીને મિક્સ કરી લેવાનું છે. પછી 1 ટીસ્પૂન વિનેગર એડ કરવાનું. વિનેગરથી કેક ફૂલશે. તો વિનેગર નાખીને બધું મિક્સ કરી લેવાનું છે. કેક ટીન રેડી કરવાનો છે. અહીંથી ગ્રીસ કરીને બટર પેપર લગાવી લેવાનું અને કેકનું બેટર ટ્રાન્સફર કરીને ઉપરથી કોઈ બી ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરી લેવાના. મેં કાજુ બદામ પિસ્તા સ્પ્રિંકલ કર્યા હતા. તપેલાને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું. 50 મિનિટ મારે બેક કરતા થયું હતું. બેક થઈ ગયા પછી નીકાળીને ઠંડો થઈ જાય પછી ડિમોલ્ડ કરવાનો અને બટર પેપર હટાવી દેવાનો. પછી ઠંડુ થઈ ગયા પછી કટ કરવાનો. એકદમ સ્પોન્જી કેક લાગે છે ને, તેમાં રોઝ એસેન્સ નાખવાથી કેક બહુ ફાઇન લાગે છે. તમે પણ એક વખત ચોક્કસથી બનાવજો. અને જો તમને મારા વિડીયોઝ ગમે નહીં તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.